સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે કરમસદ ખાતે ભવ્ય ઉજવણી. કરમસદ ખાતે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકોએ હું છું સરદાર અને સૌના સરદારના સૂત્ર સાથે એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મહારેલી સ્વરૂપે સરદાર સાહેબના નિવાસસ્થાને પહોંચીએ સૌએ વંદન કરી સંકલ્પ લીધો કે મોટેરા સ્ટેડિયમને પુનઃ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ તરીકે નામ આપવાની તથા કરમસદને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી ગાંધીજીના દર્શાવેલા અહિંસાના માર્ગે આંદોલનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે તન મન અને ધનથી યોગદાન આપી સરદાર સાહેબને સાચું સન્માન અર્પણ કરીશું. આ મહારેલી દરમિયાન કરમસદના નાગરિકો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સમગ્ર ગામ જય સરદારના નામથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરદારના સન્માન માટે આ આંદોલનને ટેકો આપ્યો હતો. સાથે જ ભારત રત્ન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આણંદ મહાનગરપાલિકામાં મરજી વિરુદ્ધ સમાવેશ થયેલા ગામોના ખેડૂતોને આશરે 40% જમીન કપાત હેઠળ આવતા કરમસદ, વિદ્યાનગર, વાકરોલ, મોગરી તેમજ અન્ય ગામોના નાગરિકોએ સ્વતંત્રતા તથા ખેડૂતોના હિતોની રક્ષા માટે જોરદાર માંગણી કરી અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને પૂર્ણ સમર્થન આપ્યું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ વિવિધ સમાજના આગેવાનો અને સરદાર પ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.